મોડે પણ હવે ચોમાસું ગુજરાતમાં જામી રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઈ છે તો ક્યાંક મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ વલસાડની, તો વલસાડ અને ધરમપુર પંથકમાં મેઘરાજા એવા વરસ્યા કે વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું। ધસમસતા પ્રવાહે રસ્તાઓ ડૂબ્યા તો ઓવરટોપિંગને કારણે જિલ્લાના 32 રસ્તા બંધ કરવાની ફરજ પડી। પણ સૌથી ચિંતાજનક તસવીરો એ છે જ્યાં લોકો જીવના જોખમે હિલ્લોળા લેતી નદીમાં માછલી પકડવા ઉતરી રહ્યા છે। કુદરતના કહેર વચ્ચે બેદરકારીના આ ખતરનાક દ્રશ્યો જોવા મળ્યા। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, આ વલસાડના છે કે જ્યાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે, તેમ છતાં પણ લોકો આવા હિલ્લોળા લેતી નદીમાં પ્રચંડ પ્રવાહમાં માછલી પકડવા માટે ઉતરી રહ્યા છે, જે મોટું જીવનું જોખમ સાબિત થઈ શકે છે, જેના કારણે તંત્ર ચિંતિત બન્યું। ધરમપુર પંથકમાં મેઘરાજા બરાબરના વરસ્યા અને અનેક જગ્યાએ જાણે કે જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્યનું નિર્માણ થયું હોય તેવી પરિસ્થિતિ સામે આવી। અને આવી જ કંઈક તસવીરો વલસાડના અલગ અલગ પંથકોમાંથી સામે આવી રહી છે, જ્યાં હાઈવે પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી એવી જ રીતે ધમાકેદાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી વલસાડ જિલ્લામાં મેઘ મહેર થઈ રહી છે। ભારે વરસાદને કારણે વલસાડ શહેરની અંદર જે છે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતી 7 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। વલસાડ શહેરની અંદર ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય અથવા કોઈ જગ્યા પર પાણી ભરાય તે પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે। એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમ પણ જે છે વલસાડ ખાતે તૈનાત કરવામાં આવી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। વરસાદે વલસાડના નેશનલ હાઈવે 48ની પોલ ખોલી નાખી, જ્યાં વિકાસના દાવા વચ્ચે હાઈવે જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અબ્રામા પાસે હાઈવે પર ભરાયેલા પાણીમાં એક ટ્રક ફસાઈ ગયો હતો। સર્વિસ રોડ પર વાહનો અટવાઈ ગયા અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો। એટલું જ નહીં, પાણીના ભરાવા અને અવ્યવસ્થાને કારણે અકસ્માત પણ સર્જાયો। ટેમ્પોની ટક્કરે અકસ્માતમાં એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો। તો વલસાડમાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો છે કે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા નાનકવાડા વિસ્તારના દેવ એવેન્યુમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા, જેથી લોકો ઘરમાં જ કેદ થઈ ગયા। રસ્તાઓ નદીમાં જાણે કે ફેરવાઈ ગયા હોય અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું। શહેર અને ગ્રામ્ય પંચાયત વિસ્તાર પણ ભારે પ્રભાવિત થયા। લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો વલસાડ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। 6 ઇંચ વરસાદથી વલસાડ શહેરમાં જળ સામ્રાજ્ય જોવા મળ્યું। ભાગડાવાળાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। ગ્રીન પાર્ક, યોગેશ્વર અને વિનાયકનગરની સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ઘૂંટણસમા પાણી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। તો જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા વલસાડ શહેરને ધમરોડી રહ્યા છે, ત્યારે આ સમગ્ર શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વલસાડ શહેરમાં પાણી જ પાણી થયું છે। ત્યારે હાલ અમે ઊભા છે વલસાડ શહેરના યોગેશ્વર નગર સોસાયટી વિસ્તારમાં। ત્યાં જે છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, આ દ્રશ્યો જે છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોનો જે ઘર વખરીનો સામાન છે તે ખરાબ થયો છે। દર વખતે ભાગડાવાળા વિસ્તારમાં આવેલી આ જે છે એ યોગેશ્વર નગર સોસાયટી હોય કે પછી બાજુમાં આવેલી સોસાયટી હોય, તમામ સોસાયટીની અંદર જે છે પાણી ભરાયા છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે આ સોસાયટીનો જે વિસ્તાર છે
એ વિસ્તારમાં જે છે પાણી ભરાયા છે, આ પાર્કિંગમાં લોકોના વાહનો ડૂબ્યા છે, સોસાયટીની અંદર નદી વહી રહી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે આ યોગેશ્વર નગર સોસાયટીની સાથે અન્ય જે સોસાયટીઓ છે ત્યાં પાણી ઘૂસ્યા છે। ત્યાં જે ભાગડાવાળા ગ્રામ પંચાયતની આ સોસાયટી છે વલસાડ શહેરને અડીને આવેલી છે। 6 ઇંચ વરસાદમાં જે છે વલસાડ શહેરના આ વિસ્તારોની અંદર જે છે એ કમરસામાં પાણી ભરાયા છે, લોકોના ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને સાથે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે વલસાડ, કપરાડા અને ધરમપુરની શાળાઓ જે છે તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે। સાથે સાથે પારડી, ઉમરગામ અને વાપીની શાળાઓમાં શાળાના જે પ્રિન્સિપલો છે તેઓએ પરિસ્થિતિને અનુકૂળે પોતાનો નિર્ણય લેવાનો રહેશે તે પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે કે મોટો આદેશ જે છે એ સામે આવ્યો છે વલસાડ જિલ્લા। વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા। યોગેશ્વર નગર સોસાયટી ભાગડાવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા બંધ પડી ગયા। ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને લોકોને દૈનિક અવરજવરમાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હવે વાત કરીએ નવસારીની, દક્ષિણ ગુજરાતના અન્ય એક જિલ્લાની, જ્યાં પણ મેઘરાજાએ વહેલી સવારથી જ ધમાકેદાર એન્ટ્રી કરી છે। માસદામાં માત્ર 6 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ઉનાઈ, માછીવાડા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ, સોસાયટીઓ અને નેશનલ હાઈવે 56 પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું। અને નવસારીમાં વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે આમધારા ગામની પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। ક્લાસરૂમમાં પાણી ભરાઈ જતા શાળા તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી અને શિક્ષકો જ પાણી કાઢવાની કામગીરીમાં જોડાયા। જોકે મહત્વની વાત અહીંયા એ છે કે ગત વર્ષે પણ આ જ શાળામાં આવી સ્થિતિ સર્જાઈ હતી, છતાં કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો। નવસારી જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારથી તોફાની ઇનિંગની શરૂઆત કરી છે, ત્યારે ચીખલી તાલુકામાં મેઘ હવે કહેર બનીને વરસી રહ્યો છે। ચીખલી તાલુકામાં વીતેલા 4 કલાક દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેને પગલે ચીખલી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ ચીખલી તાલુકાના આમદરા ગામની શાળાના આ દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો શાળામાં પાણી ભરાયા છે, શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે। સાથે જ દ્રશ્યો હું અન્ય પણ આપને બતાવવા માંગીશ। શાળાના જે અહીંયા વર્ગખંડ આવેલા છે એ વર્ગખંડમાં પણ પાણી ભરાયા છે, ત્યારે શિક્ષકો જે છે એ શૈક્ષણિક કાર્ય આ શાળાની અંદર ઠપ થઈ ચૂક્યું છે અને જે શિક્ષકો છે એ પોતે જ શાળાની સફાઈમાં લાગ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વર્ગો જે છે એમાં પાણી ફરી વળ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે શિક્ષણ કાર્ય અહીં ઠપ થઈ ચૂક્યું છે। તો સાથે જ અહીંયા જે સામગ્રી છે, બેન્ચીસ વગેરે જે છે, કબાટ વગેરે જે છે એ તમામ પાણીમાં ગરકાવ થયા છે અને શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે, તેને પગલે લોકોને હવે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ હાલ પણ વરસાદનું જોર છે। તો આ તરફ ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળાશયો છલકાયા। ધોધમાર વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। પ્રખ્યાત ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે। જોકે ગીરા ધોધના ગરજતા ધોધના મનમોહક દ્રશ્યો કુદરતના વિરાટ અને વિકરાળ બંને સ્વરૂપનો અહેસાસ કરાવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, આ ડાંગના એ દ્રશ્યો છે કે જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, પરંતુ આ જેટલું મનમોહક છે એટલું જોખમી પણ સાબિત થતું હોય છે। અને ગીરા ધોધ જે ડાંગની ઓળખ સમૂહ ધોધ છે કે જ્યાં અત્યારે આ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે ડાંગની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। જોકે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ બન્યું છે અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગીરા ધોધને માણવા માટે મોટી સંખ્યામાં આ સિઝનમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, પણ ગીરા ધોધ નજીક ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।
અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાની. તાપી જિલ્લાના ડોલવણમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા સમગ્ર પંથક વરસાદી માહોલમાં તરબોળ બન્યો છે. સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો, નદીઓ, નાળાઓ પાણીથી છલકાઈ ઉઠ્યા છે. ડાંગ અને ડોલવણમાં પહેલા આ ભારે વરસાદને કારણે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતો જેની લાંબા સમયથી વાટ જોઈ રહ્યા હતા એ મેઘરાજા આખરે મહેર કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. અને આ કરી દક્ષિણ ગુજરાતની વાત. અને હવે જોઈએ ગીર સોમનાથની તસવીરો, સૌરાષ્ટ્રની તસવીરો. ગીર સોમનાથ જિલ્લામાં આકાશી આફતને પગલે વડોદરા ઝાલા ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદને કારણે ગામતળના નીચાણવાળા રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને પગલે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે એક સાથે 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી અવરોધ હટાવી યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કવાયત શરૂ કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ ફરી અવિરત મેઘ સવારી ચાલી રહી છે અને બીજો વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દ્રશ્ય છે. સંદેશ ન્યૂઝ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. ગામનું જે ગામતળ વિસ્તાર છે, ગામતળ વિસ્તારમાં અત્યારે ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના યુવા સરપંચ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું. ભગીભાઈ, શું કહેશો, શું કેવી પરિસ્થિતિ આખી? કાલ રાતે અમારા ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે આ સવાર સુધીમાં. અત્યારે ગામના અમારા છેલ્લા ભાગમાં અને સિમકણના ભાગમાં અમારે ફૂલ પાણીનો ભરાવો થયો છે. અમારા ગામની અંદર છેલ્લે ભરતી નિયંત્રણ ડેમ આવેલ છે. ભરતી નિયંત્રણ ડેમની ત્યાં અમે નવું અમારા પાણી નિકાલનું કામ કર્યું છે. હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદે જોર પકડ્યું છે. કનેર વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો. 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને સ્થિતિનો તાગ મેળવ્યો. કોડીનાર અમરેલી હાઈવે પર ગીર સોમનાથ જિલ્લાના આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘ સવારી ચાલી રહી છે. ખાસ કરીને વેરાવળ અને સૂત્રાપાડા તાલુકોને મેઘરાજા જાણે ધમરોડતા હોય તેવી સ્થિતિ નજરે પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યા બાદ વધુ બીજો 2 ઇંચ વરસાદ પડ્યો છે. સૂત્રાપાડા તાલુકાનો આ કન્હાર વાડી વિસ્તાર છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો છે. આ જે વાડી વિસ્તાર છે તે તમામ વાડી વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. સર્વત્ર જાણે જળબંબાકારની સ્થિતિ હોય તેવું જ લાગી રહ્યું છે. જે પ્રકારે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે તેના પગલે જગતના તાત છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા. તો કોડીનાર અમરેલી હાઈવે પર સતત વરસી રહેલા વરસાદને કારણે વહેલી સવારે એક વિશાળ વડલો અચાનક રોડ પર ધરાશાયી થઈ ગયો. આ અકસ્માતને પગલે હાઈવે બ્લોક થઈ જતા આસપાસના 30 થી 35 ગામોનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. રસ્તો બંધ થવાને કારણે સવારના સમયે નીકળેલા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અસંખ્ય મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર દ્વારા 2 જેસીબી મશીનની મદદથી વૃક્ષને હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે વેરાવળ સોમનાથમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. સૂત્રાપાડામાં 3 ઇંચ, તાલાળા કોડીનારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. મુશળધાર વરસાદને કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, જ્યારે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું. પ્રથમ જ રાઉન્ડમાં વરસાદે તંત્ર અને સ્થાનિકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો. કેશોદ અને માળિયાહાટીના પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા.
2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અહીં થઈ રહી છે. તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સૌથી વધુ અસર જોવા મળી રહી છે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માળિયાહાટીના અને માંગરોળ પંથકમાં. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. જેતપુર સોમનાથ હાઈવે પર અનરાધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાઈવેની આસપાસના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને છેલ્લા 2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશી છે, પણ ક્યાંક મુશ્કેલીઓ પણ છે. જૂનાગઢના અખોદરની વાત કરીએ કે જ્યાં ગામમાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે ખેતરો જળબંબાકાર બની ગયા. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર, જ્યાં ખેડૂતોની હાલત ચિંતાજનક બની છે. પાળા તૂટી જતા વરસાદી પાણી સીધા જ ખેતરોમાં ઘૂસી ગયા અને મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે. જોઈએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં તકલીફ પડી રહી છે ખેડૂતોને, ક્યાંક કારણ કે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘરાજાની રાહ તો હતી, પરંતુ જ્યારે એક સામટો વરસાદ વરસી પડે છે ત્યારે એ ખેડૂતોને મુશ્કેલીઓ પણ પડે છે. જૂનાગઢના કેશોદ પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. પાડોદર સહિત અનેક ગામોના ખેતરોમાં ઉપરવાસનું પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરોડ, આખોદર અને ઈસરા ગામોમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ ધોવાઈ જતા જનજીવન પર ગંભીર અસર પડી. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને પગલે શેરિયાજબારા ગામે કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે માંગરોળની સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના પાણી સીધા અરબી સમુદ્રમાં ભળતા નદી અને સમુદ્રના સંગમનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ. આ નયનરમ્ય કુદરતી સૌંદર્યને પોતાની આંખોમાં કેદ કરવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જોકે પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ મુસાફરો અને સ્થાનિક લોકોને નદી કિનારાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી. તો માળિયાહાટીના પંથકમાં અનરાધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વાંદરવડ ગામ નજીક કોઝવે પર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક એસટી બસ ફસાઈ ગઈ હતી, જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા, પણ સ્થાનિક લોકો અને તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. જેસીબીની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. રાજકોટના ધોરાજીની વાત કરીએ, જ્યાં માત્ર 2 જ દિવસના વરસાદે સ્થાનિક વહીવટીતંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવી દીધા. કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજ અને પુલિયાની કામગીરી હજુ પણ અધૂરી લટકી રહી છે. ચોમાસું આવી ગયું તેમ છતાં વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા ડાયવર્ઝન માટે અપાયેલો રસ્તો હાલ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. રાજકોટમાં વરસાદે યાર્ડમાં વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું. ખુલ્લામાં ઉતારવામાં આવેલા કાળા તલના જથ્થામાં વરસાદી પાણી ફરી વળતા તલ પલળી ગયા. પલળેલા તલના જથ્થાનો વિડીયો વાયરલ થયો છે. યાર્ડ તંત્રનું કહેવું છે કે ખુલ્લામાં માલ ન ઉતારવા અને તાડપત્રીથી ઢાંકીને લાવવાની અમે અગાઉથી જ સૂચના આપી દીધી હતી. અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. મહેસાણાના કડીમાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. 9 ઇંચ વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વકરી અને અનાજ પાણીમાં તણાઈ ગયા. રસ્તા નદીમાં ફેરવાઈ ગયા અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા. મહેસાણાના કડીમાં મેઘરાજાએ મધ્યરાત્રિએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કડી પંથકમાં માત્ર 2 જ કલાકના ટૂંકા સમયગાળામાં અનરાધાર વરસાદ ખાબકતા 9 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો. આકાશી આફતને પગલે કડીના કરણનગર રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા. આ ઉપરાંત પ્રખ્યાત ગાયત્રી મંદિર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. મહેસાણાના કડીમાં માત્ર થોડા જ કલાકોના વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. 9 ઇંચ વરસાદ બાદ રસ્તા, અંડરપાસ, રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું.
તો મહેસાણાના કડીમાં વરસાદના પ્રથમ ઝાપટા સાથે જ વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ. થોળ રોડ પરનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરપાસની કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. હવે કરીએ આણંદની વાત. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જનજીવન પર વરસાદની અસર જોવા મળી રહી છે. ખંભાતમાં સરદાર ટાવરથી મોચીવાડ રોડ સુધી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. હવે ખેડાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ બન્યા, જ્યારે સંતરામ નેત્ર હોસ્પિટલ, શૈશવ હોસ્પિટલ રોડ અને અનેક વિશાળ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો વાવાઝોડા અને ભારે વરસાદે રાજ્યના વીજ માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યભરમાં 225 વીજ ફીડર્સ પ્રભાવિત થતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ. ભારે પવનને કારણે 99 વીજ થાંભલા ધરાશાયી થયા. 182 ટ્રાન્સફોર્મર સેન્ટર્સને નુકસાન પહોંચ્યું. જોકે અત્યાર સુધીમાં 175 ટ્રાન્સફોર્મર સેન્ટર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. અને હવે ગુજરાત માટે આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર 7 દિવસ માટે તેને તૈયાર રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. એક સાથે 6 સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે અને તેમાં પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાત પણ સામેલ છે. મારી સાથે ન્યૂઝરૂમથી લખમા જોડાયા છે સહયોગી લખમા, શું આગાહી કરવામાં આવી છે? કયા એ વિસ્તારો છે કે જે સૌથી વધારે પ્રભાવિત થવાની સંભાવના છે? બિલકુલ કૃષ્ણા, અત્યારે મોડે ગુજરાતની અંદર ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે અને ઘણા ખરા વિસ્તારો જે અત્યારે ખૂબ આ વરસાદને કારણે પ્રભાવિત પણ બની ચૂક્યા છે. એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે એ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દરિયાકાંઠીના જે તમામ જિલ્લાઓ છે તે હોય, અત્યારે ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આગામી 7 દિવસ ગુજરાતમાં કઈ પ્રકારના રહેવાના છે. આગામી 7 દિવસ માટે આ વરસાદની આગાહી થઈ છે, જેમાં ખાસ કરી અને સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાનો આખો પટ્ટો છે, જેમાં ભાવનગર, મહુવા, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના જે વિસ્તારો છે, રાજકોટ પણ તેમાંથી બાકાત નથી રહેવાનો. રાજકોટની અંદર પણ વરસાદ નોંધાવાનો છે અને એ ધીમે ધીમે આગળ વધવાનો છે. અને અમદાવાદ સહિત મહેસાણા છે, અમદાવાદ છે, વડોદરા છે, આ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં તે આગળ વધી રહ્યું છે અને આ તમામ વિસ્તારો એ ખૂબ પ્રભાવિત થવાના છે. હવે વાત ખાસ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત એ ખૂબ પ્રભાવિત થવાનો છે. જોકે અત્યારે ત્યાં ખૂબ સારો એવો વરસાદ વરસી ગયો છે. અનેક એવા પંથકો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કપરી સ્થિતિનું ત્યાં નિર્માણ થઈ ચૂક્યું છે. પણ ખાસ કરી સુરત છે, ભરૂચ છે, ડાંગ છે, વાપી છે, વલસાડ છે અને નવસારી સહિતના જે આ વિસ્તારો છે તેમાં ભારે વરસાદ ન થાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી 7 દિવસ માટે તમામ રાજ્યવાસીઓએ ખૂબ સાવચેતી રાખવી પડશે. જો બિલકુલ લખમા, આભાર આપનો તમામ વિગત માટે. અને સરકારના એક્શન મોડમાં આવેલી વિગતોની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારે વરસાદની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વલસાડ કલેક્ટર સાથે સીધી વાતચીત કરી અને મંત્રીના જણાવ્યા મુજબ કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા આરોગ્ય વિભાગની તમામ ટીમો સંપૂર્ણપણે સજ્જ છે. મેં કલેક્ટર સાહેબ જોડે વાત કરી લીધું છે. ત્યાં દવા બધી જ વ્યવસ્થા છે, કોઈ કેજ્યુલિટી નથી અને કોઈ પ્રોબ્લેમ પણ નથી. છતાં કંઈ જરૂરિયાત હોય મેડિકલ ક્ષેત્રની તો અમે એમને બધી જ બાંહેધરી આપી છે. જે જરૂરિયાત પડે આરોગ્ય ક્ષેત્રની એમાં અમારી હેલ્થ વિભાગની ટીમ તૈયાર છે. અને તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.